એ ભગવાન આ વિવાદ તો થઈ ગયા છે પણ હાવ મારું તો હાવ મગજ વયું ગયું છે. એવડો આલીશાન મારો બંગલો ને બધું ને બા એવી આરવડી ભટકી ગઈ છે ને એ વાત હું કરું ને એવા ગોરેને પૈણાવી દીધો. કેમ ભાઈ કેમ નિમાલો થઈને બેહી ગયો? હું નિમાલો થઈને બેહન હું રામ રામ કરો કા ધંધે લગાડી દીધો ધંધે મને. હું ધંધા લગાડી દીધા? તમે ને ઓલા ગોરે ને બધે મારી જિંદગી ફેરવી નાખી. ગોર વાપો ને ફેરા ફેરવી દે. બાયડી ને એવું બધું કરી દીધું ત્યાં હું એવડું ઘર મારું સાફ સફાઈ ને કઈ કામ નું કયો તો ભૂફાળા મારે ને ધૂણે હે એનું હું મારે કરવું? એવું પથારી ફેરવી નાખી હું એવું કરો કઈ કામ જ નથી કરતી. બધા હાલો તો તમને દેખાડો હાલો અહીંયા. ખબર પડે તમને રૂબરૂ બધી. આ જો આવી રીતે છે ને ફોન લઈને જ બેઠી હોય બરોબર. બેઠી જ રહે. હા ફોન લઈને આવી રીતે બેઠી રહે ને અમને કામ ચીંધો ને લાગણી ફૂફાડા મારી મારે જિંદગી ની હાવ પથારી ફેરવી નાખી. ચિંતા કામ ચિંતા હું ચીંધો ને હા. મહેમાન આવ્યા પાણી ભરી દેતા જરાક. જોયું મેં તમને કીધું એ વાત સાચી છે. છે તો ખરું. અમારી છે ને પરદાદા ને મુરગી ડોહી કોણ હતું? અમારા થોડીક પેઢીઓ આગળ અમારે ડોહીમાં હતા. હા ઈ છે તો ઈ થોડા ટાણા બે પેઢીઓ પછી આવે તો આ જોવાના એક કામ કરો એક ગોરી બાવો છે ને એને દેખાડી એ ગમે કંઈક એનો ઈલાજ કરશે બરાબર. હા તે સારું હાલો હા તે બાવા આગળ લઈ જાઓ મુલાકાત કરાવો. હાલો 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 તો ક્યાં ઓલા મારા રોયા એને ખબર નથી મારા બાપને જે 35 વર્ષ એમનેમ રહી ગઈ હું મને કામ ચીંધવા વાળા મને પૈણીને લઈ આવ્યા હતા એને દેખાડું મારો પાવર બાવા વાળું કર્યું તો મારા પિતર પાત્રા થાય એનું કંઈક વિચારવું જોઈએ. મને આ ગૂગલમાં કંઈક જોવા દે એનું કંઈક આઈડિયા હું ગોતી લઉં બેને ફેંચકે સડાવું કે નહીં બાવો બાવી બધા એના લેવે. બ્રુબ્રાય સ્વાહા મંદી આવી ગયા ભલે ભોય બાપુના આંગણે કોઈ આવતું નથી તો પછી આ કરી કરીને હાઈ ગોમ બ્રુમ્બ્રા મરસાલો બારનો ધૂપ સ્વાહા અસ્ત્ર મંગળેતા મૂર્તિ મરતે બંદા જાય રે હિમાલયનો બાવો મરડા કરતા જાય કોઈના શરીરમાં કંઈ કરી જાય તો કાઢી નાખે એવો ભ્રષ્ટાચારી બાવો છે આ ઓમ સ્વાહા હરતે મંગળ જાય મૂર્તિ મંગળાય મારુતિ મંગળાય ઓમ સ્વાહા કોઈ આવતું નથી ને હવે બાવાનો ધંધા હવે ભાંગી ગયા હે વળી કોઈક આવે તો થાય કોઈને પીઠ વિતરાય નો ભૂરતો કાઢી નાખું મૂકું નહીં આ ઓમ ભ્રુમ બ્રાહા ઓમ ભ્રુમ બ્રાહા ઓમ ભ્રુમ બ્રાહા હે પ્રભુ હે હિમાલય વાળા કોક એકાદું ઘરાકતા મૂક કોક એકાદું ઘરાકતા મૂક આવે તો મને મેળ આવી જાય ને કંઈ થોડી ચા પાણીનું ખાવાનું થઈ જાય. ઓ બાપુ ધૂણી દખાઈને બેઠા. ઓમ ભ્રુમ સ્વાહા બહુ ભાઈ મેલી વિદ્યા સ્વાહા ઓમ ભ્રુમ સ્વાહા ઓમ ભ્રુમ સ્વાહા બાપુ. 2 મિનિટની વાર લાગે બાપુનું તપ ચાલુ છે. ઓમ ભ્રુમ બ્રાહા મેલી વિદ્યા ઓમ ભ્રુમ બ્રાહા મરસા નાખો મરચાં રોટલા નાખો. બાપુ અમને નહીં આવો કોક દુખિયાની ડેલી કોક આવ્યો હે અઘોર વનમાં તમારે આવવાનું કારણ બચે લોક. બાપુ બહુ મુસીબતમાં આવી ગયા છે. હા હું આ ભાઈને ઘરવાળીને કંઈક આવે છે હા હવે એને કામ ચીંધે ને એટલે કિક્યાટા કરે ને ઓલી ડોહી આવે એવું કરે. મારી બેટી બાવો થયો હોત તો બાવો થયો તો મારે હાથીનું આયલું નહીં જાવો થયો આયો કઈ મજા ઓમ ભ્રુમ આનો બ્રાહા કંઈક રસ્તો બતાવો અમે અહીંયા સેટ આવ્યા એટલે હું તમારે. કઈ બાપુ કઈ કોકના કઈ ભૂતળા કોઈની બાયુને ભૂતળા કાઢવા આવ્યા તમારું તો નામ છે એ નામ છે પણ એમાં ખર્ચો બહુ થાય. ખર્ચો તો ભાઈ કરીએ ને ભાઈ ખર્ચો કરીને ખર્ચો થાય હો ભાઈ સારું થઈ જાય તો ખર્ચો ને કરીએ. બધું જોઈ હા એ બધું દેજો એમાંથી વિચારી લ્યો ત્યાં સુધી બાપુ બેઠા હે. અટાણે હું અટાણે જો મારે ત્રીજું મંત્ર પ્રમાણે બાપુ અમારે ત્યાં ધોવાળો ખમાતો નથી હો. એ રીતે અમે ખમાવો. વસ્તી છે અમારે નથી કમાતો તમે ત્યાં જલ્દી અમારું કામ કરો. હું કરું ભાઈને પૂછી લ્યો પૈસાની વાત કરી લ્યો હવે પૈસામાં પૈસાનું ઈ મને મારી જવાબદારી બસ જો ઈ બાપુ અને આ કહેજો બેટી આ નથી. કઈ આ જેવી તેવી વસ્તુ નથી આ તારે ઉપાડવું એટલે બહુ વહેમું થઈ પડે આ બધી મગજમારીમાં બે રાત થઈ હું તો નથી. એવું હે હા પણ તને કેવી દોઢ ડાઈનો કર્યો તો પૈણ પેલા સંસારમાં કઈ પડે કે તમે હક્યા છો બરોબર. હું તો બહુ સુખી છું હા સંસાર માંડ્યો તમને ખબર પડે તમારી એ. અને મરચાની ધુવાડી દઈ ઈને દેવાની જરૂર નથી. એનામાં કઈ છે નહીં જોઈ લઉં આયા બાપુ અમને આ વહીમું લાગે છે હો તને ધુવાડાને. ના ભાઈમાં તો કઈ વાંધો નથી ભાઈ તો હાજો નિર્ભો છે કમ્પ્લીટ છે ભાઈ એ તો કમ્પ્લીટ છે પણ હવે તમે એને બાયનું કંઈક કરો ને. હાલો તો મારા હથિયાર લઈને બાઈને જોવા જ આવવી પડશે મારે હા તે હાલો હાલો તો હું સાંજ પડવાનું સંધ્યા ટાણું થાય ત્યાં હું આવું હું બરાબર તમે આવજો ને. હો ત્યાં આવે તમારો ઘર એડ્રેસ અને કાકા હે ને પછી ઇન્સ્ટામાં આઈડી મોકલી દો હું ફોલો કરી લઈ હા તો તમને હે ને એનો કરી દઉં. ઇન્સ્ટામાં મને ફોલો કરી લેજે અઘોરગોરી તો બાપા ગોતી લેવું ને? .com લખી લેજે હા. હાલો હાલો અમે જઈએ કાલે જાઓ ને તમે. હો રેડી પૈસાનું તમે હો ભાઈ તમે બીજી ફેરે આવ્યા એટલે જાણીતા હો અમારે કંઈ બોલાતું નથી બરાબર પૈસા થઈ જાય. નકર બાપુ ડાઉન પેમેન્ટ લીધા વગરનો ધંધો નથી કરતો ભાઈ હવે તો કામ કરીને પૈસા જ દેવા જ પડે ને. અમારે ડાઉન પેમેન્ટ પહેલા જોઈ બાપુ છે કે પૈસા કમાવાનો ધંધીનો ભાઈ છે? હવે અટાણે આપણે શું છે મજબૂરી છે કે હું નથી? કે જો એ ભાઈ કઈ નહીં તમારી વાત થાય. બાપુ એટલે બાપુ છે બાપુ આ ચાલે ઉડતા પંખી પાડે એ વાત સાચી ભાઈ તો એને એમ ઓલું પેમેન્ટ આવવાનું તારું હોય ને. ઘર સંસાર નથી આપતો બાપુને ગરમ કરો નહીં તમે જાઓ બાપુ, ભાગી આવી જાય હાજી બાપુ, બાપુ સાંતરીઓ એ તો ભાઈ છોકરું છે એને શું ખબર પડે. સોનું કસોરું થાય પણ માવતર કમાવતર ના થાય એટલે બાપુ, જાઓ અમે આને કેમ પૈણાવ્યા ને? સમજ કે જવા અમે દો કેમ પૈણાવ્યા ને અમને ખબર છે. જાનૈયા ભાગી ગયા માનૈયા ભાગી ગયા
એ કેમ પડ્યો ને અમને ખબર છે પણ હવે એનું કઈક હરાય કરી દો. આથી હારો એને કેજો બોલવામાં બાપુ સામે સભ્યતા ના, 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 બાપુનો એ મગજ છોકરું છે છે. મરચાની જુવાળી કાંઈ કાંઈ તીખો. હા એ બધું. હવે અમને વહેમું લાગે છે તો અમે જાય તમે આવી જાજો. હું હાંજી સંધ્યા ટાણું થાય એટલે આવી. આ તમે હેડ કરવામાં ઓમ બ્રહ્મ સ્વાહા ઓમ બ્રહ્મ બાપુ, આમાં સ્વાહા ટકે કેમ? ઓમ બ્રહ્મ થઈ સ્વાહા જાય, થઈ જાય. એટલે કેટલા વાગ્યા હવે તો હંજાટાણું થઈ ગયું. બાપુ નહીં આવી જાય હવે. આવી જાય તો સારું. હવે જલ્દી એનું કામ પતે જલ્દી. હાલો જાય એ બાજુ કદાચ આવવું હોય તો. હવે તું હા મોડો પડી ગયો. લાવા બધું સારું થઈ જાય તું હું આટલું બધું. હાલો લાગે બાપુ આવી જાય. હમ બમ બમ બોલે અંકલ બોલે અઘોરી બાવા આવતા હે. મારા દીકરાને ઘર બર હારું છે બધું મંગલાન મંગલાન. આવો બાપુ આવો. બાપુનો આવી જાય ટાઈમ બાપુ. એટલે બાપુનો ટાઈમ ટાઈમ એટલે ટાઈમ એટલે બાપુ. સુખી થાવ આવો, સુખી દાદા. થાવ સુખી થાવ સુખી થાવ. હાલો બાપુ, હાલો. બંગલા બંગલા બધું હારું ને આવી બાઈ ગોતી આવ્યો તને. બાઈ તારું આમ માનતી નથી એમાં ભૂત પ્રેત કરી ગયું. પણ ભાઈ મને તારો બંગલો ને બંગલો ને જોવા દે બધું. એ ભૂત ક્યાંથી જાય હું ભેગું આ હે ગંગરેશ્વરી નું આનું સ્નાન કરી દે એટલે તારો બંગલો કાયમી માટે હજાવત રીએ ભાઈ. આ તો અઘોરી બાવાનું વસન છે ભાઈ. ભાઈ ભાઈ અઘોરી બાવો ધારે તો ઉડતા પંખી પાડે. અઘોરી બાવાનું કઈ નક્કી નમરે શું કરે. હવે તમારા ક્યાં ઘરના એ ઘેરે બેઠા છે. બાપુને મોનસ્ટાર જો હે. હા એ બધું દેવું બાપુ બાપુ મોનસ્ટાર સિવાય કઈ પીતો નથી. બાપુને નથી મોનસ્ટાર જો હે. કઈ બાજુ હે તમારા ઘરના ભાઈ? આ સમક્ષલો નાચે ઈ જ છે. આ તારી સમક્ષલો ને કામ સીન જોઈ ખબર પડે એની. બાપુ આગળ એવો ખારી થાય અરે બરાબર. ખારી તા થાય જોઈ બોલ ચિંતા કરો. અરે બાપુ આવ્યા જરાક ચા પાણી મુકાવો તા. એ આમ જ કરે. ધોકા ભેગી ઢાળી લે. ગોરી બાવો ગોરી બાવો કઈ એક જ નથી. ઉપલાવી નાખીએ ધોકાથી. લેખા હું ની હગીની સાડ લે ગાય મરચાની ધુવાડી. કામ ઉકલે નતું કરતો. બેજે હેડી બેજ હેડી બેજ. આ ધોકો ના દીધું હે ધારી લઈને એને કઈ કરવું નથી. આમ જ કરે આજે ગોરી બાવાના હાથમાં આવી ગઈ. હજી નવા હવા લગન ન્યા થયા. બસ અને પાણી છાંટવું જો તો શાંત થાય. શાંત થા. શાંત થા. બાપુનો મને ખાલી મારો ધોકો નહીં. મારી દીકરી ધોકો જતી જાવે. ધોકા મુકાવો. ઉભા પાણી છાંટું તમે. બંધા મગજ શાંત રાખજો. બાપુ આવી ગયા. શાંત થઈ જા શાંત થઈ જા. મારે જોવું જો હે આને બધી બાજુથી. બેટી ઓલો હાથ દેતા દીકો. હા ઘરવાળા સિવાય કોઈને હાથ નથી દેતી. અરે બાવાને દે બાઈ નિમને બાવો થયો નકર પૈણું હોત તો બાવો થોડો થાત. મારા ઘરવાળા હાલી નથી નીકળી. દીધો તો તું કોણ પાછું પાણી છાટવું જો. હાથ દે. હા કમુરતામાં લગન થયા તા. આયા લે જોકર. કમુરતામાં પૈણો તો. પૈણો તો એ હું બાપના વિવાહ હતા કમુરતામાં પૈણો તો. ઓય ગોર બાપો પીધલો ને અણવારે પીધલા ને બધું. બાપુ રેવા દ્યો મારી જિંદગી ફેલ કરી નાખી. કેમ પડ્યા અમારું મન જાણે આને. લંગડો ગોર હતો. હતો લંગડો ગોર હો. અણવયની બે કામ ભેગા કર્યા હતા. અણવારે કામ બે ભેગા તો કર્યા. હું તંબુરો ઘર હાલે તમારું. ગોરની કહ્યું વિધ્યુ કર્યા વગર ના હું કઈ ઘર હાલતા હે. હાલી નીકળ્યા આમાં પછી બાવાને બરકો બાવ્યું ને બરકો કોઈનો બાપ આવે તો મેળ ના પડે. તો બાપુ હવે મારે કરવું હું? રસ્તો તો હોય ને. મને જવા દો આમરીઓ મને જરાક વિદ્યા ભણવા દો. હું હે આના મગજમાં હું હાલે હે મને દેખાડો. મને ખબર આયા આવ્યો. હા બાપુ આને કઈ છે નહીં. કઈ નથી. કઈ છે નહીં. આ નાટકડીની હે 35 વર્ષના બાપને ઘેર આમને કઈ જાય. આને તમે ઉપાડો. બાપુ તમે એનું જો ને એનું કદ ને એ બધું બરાબર હે. આ હે ને એક નંબરની આરહુડી હે. એવડા બંગલા જોઈને હાલી ગયા. આને ભાઈ તમે ઉપાડો અને લઈ લ્યો મારા હવાઈ ની મરચાં ધુવાડા દેવા ભેગી ની ખબર પડી. હા મરચાં ધુવાડી ઉપાડો. હાલો ની આને એને તમે લઈ લ્યો મારા હવાઈ ની રિક્ષામાં ગાડામાં ઘેરતા હોય ની ખબર પડે કે બાપુને મરચાંનો ધુવાડો દઉં ને લાવવા પડે. મરચાંનો ધુવાડો દો. લ્યો પકડી. શું થયું? હા શું થયું? મને માફ કરો કા બાપુ. મને કઈ નથી થયું. હું કામ નથી કરું ને એટલે હું આવો ઢોંગ આ કરું. છોડતી નહીં. મને ખબર હતી તારી કે તને કામ નથી ઉકલતું. હા, બાપુ. હા બરેક તારા ઘરવાળાને બરેક. આયા લે. હા જો આને કઈ છે ને કે હવે આની આગળ કે મને કઈ નથી કામ નથી ઉકલતું. બાપુ એના બાઈ પાસે આવું ફાર્મ હાઉસમાં હું વારી થાકી ન જાઉં. ભાઈ તમારા ઘરનો નિર્ણય એક જ છે. ભાઈ એમ કે તું કામ મારો રાખી લે એટલે બધું હારા હકની હાલીએ. પણ બાપુ 35 વર્ષે પૈણો ને જો મારી ઘરના ના કરે વાર ઘરના મારે હું મારા અટાણના જમાનાની કરે. બાપુ મેં કામ નતા દીધા તું મને પાછી બગડી જાય. 35 ઇંચ
અને હવે કઈ છે નહીં ભાઈ, તમે બે હપીને લ્યો, તમારો ઘર સંસાર રેડી હાલે. એ ભાઈ તમે અહીં આવો, બરાબર. આને બેને હવે કઈ છે નહીં, જો ભાઈ માની ગયો. હવ, તારે હે ને કામ મારી રાખી લેવાની હે, અને કામ બહુ સિંધવાની કામ ની થોડીક માવઠી હે, બરાબર. એટલે માથું હાથ ચાલાકી કરીને તો પાછી વહી આવીએ મારા ભેગી માં ઝૂંપડામાં, ત્યાં કરીએ તો શાંતિ. બરાબર. જા બેટા તું હે ને મારા હાટું મસ્ત મજાનું પાણી ભરી આવ ઠંડુ, અને અમે અહીં બેહી હઈ, તો એને સારા ના કરજે. હા ધીરે હાલો, બાપુ મોર હાલે, બાપુ ને પાછળ તમે હાલો. સમજાવી દેજો ને, સમજાવી દેજો, નકર ભસ્મ કરી દે, ભસ્મ કરી દે. પેલા જેવો ગાંડડો થઈ ગયો હો એટલે બાઈ સુધરી ગઈ, હજી મારામાં એટલી શક્તિ પાછી ગાંડી કરી શકું. હા એ બધું કરી દો. હા ધીરે ધીરે મારા ભેગો પાછળ પાછળ વી હોય. જે કીધું ને એ પ્રમાણે બધું. હા બધી વિધિ કરજે, નકર એમને રહે પાછો 35 હિતા થયા થાય જ નહીં. બાપુ બેહવાડો. હા પકડ્યા. એમાં પકડવાનું. આયા નહીં, બાપુ ભેગો કોઈ ના હાલે તો પૈણા ના હોય, બાપુ કોકને પડખે બેહાડવું હોય. અમારે એવું કોનું? તમારે બાજુમાં બેસી જાવ. અને પેલા એક કામ કરો, ઓલા રૂપિયાનું શું થયું ગૂગલ પે કરો, હાલો ગૂગલ પે પેટીએમ ગમે હાલે બાપુને. હા એ તો ભાઈ ખાતામાં નથી હતા બધા. જો કેવા સુધરી ગયા, નમણી નાર જેવા, જો પાણી ભરીને આવ્યા. વાહ વાહ. પાણી હતું. હા એટલું હાલીએ એટલું. તારા પ્રેમથી પા એટલે મને ઘૂંટડો હું ટપ્યું એક હોય તો હાલે, પણ આવું ને આવું તારા ઘરવાળાને તું પાજે. હાલ્યો આ પાણી મૂકી આવો અને કામ કરજો, હારે વાને થાય એટલા દી, બરાબર. બાપુ ટાઈમ મળે તો કઈ કઈ આવતા રહેજો. એ હા પવિત્ર ઓ આંગળું કરવા માટે હો. ઓ જદી ભૂખ લાગી ને જદી મંચુરિયન ખાવા હે ને તેથી હું આવી. બાપુ મને મંચુરિયન બનાવતા નથી આવડતું. તો તને આવડે હું પાવભાજી આવડે? ઓ ભાઈ અહીંયા આવો તમે બે. મને તમારામાં એક વસ્તુ દેખાય, તમને કહી દઉં. બહુ જાજુ માંગ્યું ને તો હું દેવાનું નથી બાપુ ને. આપણે એટલા મને મારી અણહાર ને મને ખબર છે કે આ બધું શું થાય શું નહીં થાય. માપે દેવા એમ, વધારે તો હાવ નથી દેવા એવું ના કરતા. હા બરાબર? ભાઈ અટાણે જો મને ખોટું ના કહેવાય, સારું કરી દીધું. જો પાણી બાણી બધું આવી દે એમ ચાલુ થયું, પણ મને મારે ફીટ મન નહીં પડે આ બધું. પણ નહીં પડે, પણ બાપુને હાવ નારાજ નહીં કરતો. હાવ ને જે હું હોય એમ પ્રમાણે કહે કે એમ પ્રમાણે દઈ. બહુ જાજા માગે તો તને નહીં. અહીંયા આવો. બાપુ બરકી હાલો જી આવીને જે બાપુ. મને આખું ઈશું ને ભાઈ, તો આમાં એવું દેખાય છે કે ભાઈ તારું ઘર નહીં હાલે. કેમ? કેમ બાપુ? નહીં હાલે, તમારો કઈક અસોઘડિયાના કારણે તમારું ઘર હાલવાનું નથી. આજ નહીં તો 2 મહિના પછી, 2 મહિના પછી નહીં તો 5 મહિના પછી, પણ તમારા છૂટાછેડા છે. આ ઘોરી બાવો કીએ એમાં કોઈ દી ફેર ના પડે ભાઈ. બાપુ આ હું કમુરતામાં વિવાહ કર્યા એનું નડે? કમૂરતામાં વિવાહ કર્યા હોય કે જી કર્યા, મારા જતો એટલે લંગડો બાવો હોય કે જી પણ ગમે એ અવિઘરને કારણે તમારો ઘર સંસાર હાલવાનો નથી. 110% વાત છે. આ બાવો બોલે છે આજ નહીં તો 5 દી પછી તમને યાદ રાખીએ, કારણ કે મને હે ને અષ્ટબ્રહ્માંડ ની બધી ખબર પડી જાય. તો બાપુ તમે ગૂગલ પે વગર ના રહો. જો તમારે દગો કોઈનો હગો નથી, તમે પૈસા દીધા વગરનો સાધુડાનું દિલ દુખાડીને મૂક્યો ને તો તમે સુખી નહીં થાવ. બીજે થાય એ તૂટી બીજે જાય. થાય એ તૂટી જાય તમારું. એટલે બાપુ હું તૂટવાનું તમે કયો ને હાલ દે નહીં. પૈસા આજ બાવો કે હે તને આજથી 2 મહિના નહીં તો 3 મહિના પછી પણ તારે આ બાઈ રહે નહીં. હાઈલા થયો ને હાવ કોરા ના જવા દે. બાવું ને બાવાનું દિલ દુખાવીને મૂક્યો તો કઈ બાપ તમને સારું નહીં થાય. હા બાપુ પણ હવે બોલો, હવે તમારું દક્ષિણા બોલો. બોલો દક્ષિણા બોલો. 10,000 દઈ દે. આટલા બધા થોડા હોય. બાપુ એ માગીને મારું અડધો વીઘો માંગ્યું એવી રીતે માંગ્યું હે આટલા ના હોય કઈ માપે કરો. આજે 10 રૂપિયા ઓછા દેજો હાલો. લે મને ધોકો લઈ આવી દે. મને તો ધોકો લઈ આવી દે જા, મને ધોકો લઈ આવી દે તું. હે ને ઈ બધું માની જાય. ભાઈ બધું સર્વનાશ થઈ જાય, તું બાવાને હેરાન કરી તો તને કહું ને. કાલથી તારે મારા ભેગું ઝૂંપડી બેહવા આવું જોઈએ. 6,500 દઈ દે. બરોબર? તમે આપણે એ નથી કરવું, તમે મારામાં હે ને નંબર લખી લ્યો. હા 5252727123 ગૂગલ પે કરી દો હાલો. તમને જે ઈચ્છા લાગે. બાપુ, મારા દિમાગમાં નંબર મારા રહી ગયા છે. ગૂગલ પે તમને ઘેર પૂગતા તમારા હવાને પૂગતા થઈ જાય. પણ બાપુ હવે એ કહેતા પાછું હક પણ થાય કે નહીં થાય? પેલા આને તાર તૂટવા દે. આ તારું 4 થી 5 મહિનામાં તૂટીએ તો તને ખબર પડીએ. બાપુ મને અને લક્ષ 4-5 મહિનામાં ધરાય ને આવી માર ભેગો. બાપુ મને રોટલા દે ને તો ભૈયા જાવ પછી કઈ હેરાન નહીં. મારી ઝૂંપડી આવજે, બાવાની ઝૂંપડી ઢગલા બધે રોટલા પેડા કોક દી ભૂખો રહેવું પડે. બાવા ના બની ગયા હોત. તે બની જાવ ને. બાપુ પછી પેલીનું થોડું હે કે બાવો બનવું. બાપુ તમે વૈયા જાવ પછી મુરગી મૂરી પાછી આવે ને તો મને રોટલા અરે ના આવે ના આવે, 5 મહિના સુધીની બાપુએ બાંધી દીધી છે. દુખિયાની વેદના કોણ જાણે? બહારથી હોટલમાં ગોપનાથમાં લઈને રોટલા 5 ખાવું. મહિનામાં તારે આનું ગમે એક નિવારણ કરી નાખજે. 5 મહિના પછી તારે વાહે પડી. જો ભાઈ આ તને હું તને આજથી તને સારું લાગીએ, તારું ઘર સંસાર કમ્પ્લીટ હાલે, પણ બાપુને અઘોરી બાવાનું હશે ને તારું 5 મહિનાની અંદર છૂટું થાય. 5 મહિનામાં અંદર તારે છૂટું કરી જ નાખજે. હું તો એમ કહું. છૂટું થાય તો બાપુ થાય. એ જોઈને તું આંકવાની ટ્રાય કરજે, બાઈ હારી હે, હું કઈ વાંધો નથી. બાપુ પણ મને મારું ત્રીજું બ્રહ્માંડ બંધ કરું ને એટલે મને દેખાય છે. પણ બાપુ એ જે તમે જોઈ ને એનું કદરૂપ જોયું ને બધું પીઝા ને એવું જ ખાવું, બર્ગર ને મને રોટલા રોટલા ગ્રેવિટી વાળું ખાઈ ખાઈને હેલ્થ વધી ગયો, એમાં કઈ ના મારે હે થોડી એના કઈ બહુ ચિંતા ના કરે. હારું હાલો તો હવે હું જાઉં, ગૂગલ પે નું ભૂલતા નહીં. બાપુ ના ભૂલાય ના ભૂલાય. હા. બાપુની ઈમેલ આઈડી યાદ છે, ઇન્સ્ટા આઈડી યાદ છે, હા. ગમે તે કામ પડે તે બાપુને કરજો. બાપુ 8 વાગ્યા પછી ઓનલાઈન હોય. બાપુ પાકું તમારે હાલો હાલો તો આજ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો અને આવી રીતે મસ્ત મજાની કોમેડી અમે વિડીયો લેતા આવશું અને ધમાલ કરતા આવશું.
આ અમારા ધરમ જો ભાઈ તમને આ વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટ કરો, સબસ્ક્રાઇબ કરો, શેર કરો, બરાબર. અને અમે એના કોઈના પાત્રને ધારીને આપણે કોઈને કહેતા નથી, બરાબર. એટલે કોમેન્ટ તમે જરૂરથી કરજો કે હવે બીજું હું બનાવું, એટલે તમારી કોમેન્ટમાંથી આપણે બનાવી શકીએ, બરાબર. અને કોમેન્ટ ફટાફટ કરજો, બરાબર. ભાઈ ભરીને કરજો દિલથી. ને તમારે કોઈને કોઈ એવો કોમેડી વિડીયોનો આઈડિયા હોય તો અમને તમે ખાલી સ્ક્રિપ્ટ કહી દેજો ને, સ્ક્રિપ્ટ કહી દેજો ને એટલે અમે છે ને ફટાફટ સ્ક્રિપ્ટ ની કોપી ગમે એ વિડીયો તમે કયો, ચેલેન્જ નો કયો, કોઈ પણ કયો આપણે બનાવ્યું, બરાબર. એટલે માટે આજના માટે જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.